67 નંબર રોડ ધાંગડાથી નાના સુધી બિલકુલ કેબ થઈ ગયો છે અને સરકાર સાહેબને પણ વિનંતી કરે છે કે સાહેબ તમે અધિકારીઓ ઉપર એટલું પ્રેશર કરો તે અધિકારીઓ બધો રોડ ખાઈ ગયા એનો વળતર આ લોકોને આલે. આ લોકો ડિલિવરીવાળા કેસવાળા બાઈ પેલા ગાડીઓ પાસે જઈને જાય ને તો ડિલિવરીવાળા કેસોને કેટલી તકલીફ થાય છે. રોજના રોજ રોડ ઉપર એક્સિડન્ટ થાય છે. ભલામણ કરી થાક્યા પાવે. આ ગાડી જુઓ કેટલી ખાડામાં પડે. તમે જુઓ આ ગાડી તમે જુઓ ખાડામાં પડે. આ ગાડીવાળા બિચારા કરોડો રૂપિયાની ગાડી લાખો રૂપિયાની ગાડી હોય એના ગાડીઓનો નેસના હેટર ફરી જાય. આ જુઓ આ ગાડી જુઓ આ બધું એટલું બધું નુકસાન થાય. અધિકારીઓ પેટમાંથી હજુ પાણી હલતું નહીં. રોજના રોજ એક્સિડન્ટ થાય. શું કરવાનું છે? સરકાર સાહેબને નમ્ર અપીલ છે કે હું ભારતીય જનતા પાર્ટીના ડેલિગેટ વખતે આપને હાથ જોડીને વિનંતી કરું છું કે ગમે તેમ કરી અને આ રોડનું તાત્કાલિક કામ ચાલુ કરો એવી અમારા બાળકોની અપીલ છે. અને જરૂર પડશે તો અમે આંદોલન કરશું, જરૂર પડશે તો અમે ગાંધીનગર ઉતરી જઈશું, જ્યાં જરૂર પડશે ત્યાં અમે જવાની તૈયારી છે અમારી પૂરી. હવે અમારાથી સહન થતું નથી. જય હિન્દ, બોલો ભારત માતા કી જય. બસ રેડી થઈ ગયા.